સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી। રાજ્ય સરકારના નિર્દેશને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનેશ્વરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા। મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી, ટેકનિશિયનની પણ પૂછપરછ કરવામાં આવી। એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામાં આવ્યો। તપાસ બાદ શિસ્તભંગ બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અર્જુન, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા 4 ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। કોલેજ કાઉન્સિલિંગની સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે સમગ્ર તપાસનો સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે। હવે આ મામલે આગળ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર છે। ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।